બે ભાઈ બેઠા હતા, રામજી અને લક્ષ્મણજી. એટલે રામચંદ્ર પરમાત્માએ લક્ષ્મણને એકવાર પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ, આ 14 વર્ષ આપણે પૂરા કરીને આવ્યા ને પછી તે તારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું મને લાગે છે. શું કઈ છે? આમ કઈ પ્રશ્ન છે તને? કઈ હોય તો કે ના એવું કઈ નથી, પણ મને કે મેં તને નાનેથી મોટો કર્યો, તારું મોઢાનું આખી શકલ ફરી ગઈ છે. શું છે કે મોટા ભાઈ? હા, એક પ્રશ્ન તો મને મૂંઝવે છે. કે તો બોલ ને. કે આપણા બાપ દશરથ મહારાજ? તો કે હા. આપણા ગુરુ વશિષ્ઠ? તો કે હા. તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના, બે માની ભક્તિ એવી છે. તો કે 14 વર્ષ તમારી ભેગો હું રહ્યો, મેં કે સેવા કરવામાં તમારી ભૂલ કરેલી? તો કે ના, તે સેવા એવી કરી છે ભાઈ, કાંઈ ભૂલ છે જ નહીં તારી. ત્યારે રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ મહારાજ એક હોય, તમારા અને મારી માની ભક્તિમાં કોઈ કમી ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જ્યારે યુદ્ધ થયું, રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા, તમને એક નહોતું અડતું, ને એના છોકરાએ મેઘનાથે એક બાણ મને માર્યું, મને મૂર્છિત કરી નાખ્યો. અહીંયા અમારે કેવું ફળ ભોગવવું પડ્યું? બે જો હરખા હોય તો અમારે આ ભોગવવું શું કામ પડે? રામજી કે હા, ઈ તે પૂછ્યું એ સારું કર્યું, નકર કે આ તને શંકાનું સમાધાન ન થાય. પછી રામચંદ્ર પરમાત્મા કહે છે કે આપણે 14 વર્ષ હાલતા થયા, વનવાસ મળ્યો, પછી હાલતા થયા તો કે જંગલમાં આશ્રમ આવ્યા હતા? તો કે હા, આશ્રમ તો ઘણા આવ્યા હતા. સબરીનો આશ્રમ આવ્યો હોય તને ખબર છે? તો કે હા. તો કે એને આપણા આગતા સ્વાગતા કરી હતી? કે હા, બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી? કે હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા? હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. તો કે ત્યાં ખાધા હતા? અને અહીંયા બાપુ લક્ષ્મણને હબાકો આવ્યો. હો ભાઈ, એ કે 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. એ કહું તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, દશરથ મહારાજને મૂકી અને મને જો બાપ કહેતો હોય, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને તું મારી ભેગો જો રખડવાયો હોય તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા હતા દીદી? અને લાકડી પડે એમ પડ્યો ને. રામચંદ્ર પરમાત્માએ બાવડું ચાલીને ઉભો કર્યો કે તું લંકાના પટાંગણમાં બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ કેવી રીતે? ઈ કે મેં તને જે બોર આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંક્યા ને, એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા ને, એનું બિયારણ વેરાણું હતું ને. વૈદરાજ સુસેન નામના વૈદે કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. આ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ. વાવો ક્યાંય ઉગે ક્યાંય, એને ભજન કહેવાય. સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવો જો. લક્ષ્મણના નામ ઉપર ચોકડી મારી દીધી. એક જ ભૂલ કરી એમાં, ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ. બાપુ રામાયણમાં જો તમે સાંભળો, રામાયણમાં મહાપુરુષો એમ કે છે ભાઈ કેવા હોય? કે ભરત જેવા. એટલે કે લક્ષ્મણ બાપુ 14 વર્ષ એને સ્ત્રી, નિંદ્રા અને અન્ન, આ 3 વસ્તુને હેડ્યો નથી 14 વર્ષ સુધી. એને વિચાર નથી આવ્યો, ખાવાનો વિચાર નથી આવ્યો, બૈરાનો વિચાર નથી આવ્યો, કોઈ નિંદર નથી આવી 14 વર્ષ સુધી. એવું મહાપુરુષો કહે છે. કેવડી સેવા! આ એક ભૂલ કરીને બાપુ સંતોએ ના પાડી દીધી કે ભાઈમાં નો હાલે. આપણે શીમાં હાલવી? આપણે અખતરો કરી દો, શીમાં હાલવી? અરે રામાયણ તો રામાયણ છે. રામ હા, આ તમે ઓલું આવે ને કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હણિયું મારવા ગયા હતા. હોનાના હણિયા હોય તમને કેમ લાગે? અત્યારે આવ્યો હોય આપણે અત્યારે બધા એમ કહે કે હોનાના ધણિયા નહીં હતા હોય. તો અત્યારે આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. રામ ગાંડા હતા. પણ એ રામાયણ એ બતાવે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બાપુ એ હણિયા વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહ વાંહે બાપુ પડ્યા છે ને એનું વાંહે પતન જ થયું છે. રામાયણ છે ને સે કાંઈક સુધી દુનિયા ચિતરી નાખી સુધી. રામાયણ તો રામાયણ છે. પેલા તમે વિચાર તો કરો,
રામચંદ્ર પરમાત્માને વનવાસ મળ્યો ને રામ એમ નથી કીધું કે મેં શું અયોધ્યાનો ગુનો કર્યો છે બાપુ, આને રઘુકુળ કહેવાય. ને કે એટલું તો કહીએ કે ને કે ભરત મારો ભાઈ છે, ભરતને ગાદી ભલે મળે, પણ મેં અયોધ્યાનું શું ફૂંડું કર્યું, મને વનમાં કાઢો છે. નહીં બાપુ, મા બાપ જે કે કરવું પડે કરવું પડે ને કરવું પડે, રામાયણ ઈ કે છે. અને તેથી બાપુ રામ કે રામની અરે લક્ષ્મણ કે મારે અયોધ્યા નથી જોતી. ભરત આવ્યો, ભરત કે મારે નથી અયોધ્યા જોતી. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, ભાઈઓ વિનાનું ભેંકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ એવી સ્વર્ગ જેવી હતી ને, તો એ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા પણ બાપુ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. કેટલો ભાઈ ભાઈનો પ્રેમ હશે. આપણે ક્યાં જઈને વાત કરીએ, આપણે એમ થાય કે આ બધું ઘણું બધું છે, પણ આપણે એમ થાય ખાનારા નથી મળતા, નાખવું ક્યાં વાડમાં? ખાનારા તો હોવા જોઈએ ને. અમને તો બાપુ મહાપુરુષોની કૃપાથી ખૂબ મળ્યું છે, કાંઈ ચોપડીયું બોપડીયું જરૂર નથી પડતી, એમ નામ બધું હાલે છે, સાંભળે છે બધા. પણ તોય ગમે એવું પીરે છે ને તોય ભજીયા ખાઈને ભાગી જાય. એટલે આમાં કેવું છે, ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈએ એટલે કે પાપ બળી જાય. તો અહીંયા ગંગાના કાંઠે રહેતા છે, રોજની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એ બધી મનાવવાની વાતો છે. એના માટે બાપુ સમર્પણ જોવે, સમર્પણ ત્યાગ જોવે. ત્યાગ વિના બાપુ કાંઈ છે નહીં. કાંઈક તમારા અંદરથી છૂટે ને એની જ મજા છે, બાકી બધી વાતો ખોટી છે. એમાં ગુરુ છે ને, ગુ છે અંધકાર છે, રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય ને એને ગુરુ કહેવાય. ગુરુ તો તમારે બધાને હશે જ તે, પણ જો તમને અને મને બાપુ છેક પોગાડે નહીં તો બાપુ ગુરુનો કોઈ મતલબ નથી. તમને તમારી ઓળખાણ થઈ જવી જોઈએ. ગુરુ મહારાજની કૃપા થઈ જાય તો ઓળખાણ થઈ જાય, ઓળખાણ થાય તો જ કામનું. બાકી તો લાવો 50 રૂપિયા લાવો 100 રૂપિયા તમારા માઇક કરે, ગુરુ કઈ હોય નહીં. એક ગુરુ મહારાજ ને શિષ્ય બે આમ વગડા માર્યા જતા હતા ને, સંજ્ઞાનો સમય થયો, બરોબર દી આથમનો ટાઈમ હતો ને, તો ગુરુ મહારાજે કીધું શિષ્યને કે હવે સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો, એટલે મારે સંધ્યા પૂજા કરવી પછી જ આપણે આગળ હાલવાનું છે, ઘડીક બેસી જા. એ કે પણ બાપુ આ સિંહની ડણકું સંભળાય છે, અહીંયા કોઈ નહીં સાંભળે ભજન ભજન ને આપણને બેનો નાસ્તો કરી જાય. એ કે જે થવું એ થાય, બાકી અહીંયા ભજન કર્યા વગર હવે અહીંયાથી મારે ડગલું દેવાય નહીં. એ આસન જમાયું, બાપાએ દેવો અગરબત્તી બધું કરી અને તુહી તમલ લાગી ગયો, એ તાર લાગ્યો પડખે. શિષ્યએ બાપુ આસન લગાવ્યું, પણ એનો તાર લાગે નહીં, ઘડીએ ઘડીએ આંખ ઉઘડી જાય. સિંહ આવશે જ નહીં ને, સિંહ આવશે જ નહીં ને. અને આવા કપાતર પાછા બોલે થાય તે. સિંહ આવ્યો તે, એ આવ્યો ને અને આમ સિંહ ને ભાડ્યો ને, અને આ ભાઈ ઝાડવે સડી ગયા. એ કે ગુરુ મહારાજ ગયા. અત્યારના ચેલા જાજો ગુરુ નાસ્તો કરાવે એવા જ હોય જાજો. એ ઝાડવા ઉપર બેઠો બેઠો જોવે છે, ગુરુ મહારાજ ગયા. એ હાવદ આવ્યો, આવીને આમ ગુરુ મહારાજ ને પરિક્રમા કરી, સામે બે પગ લાંબા કરી ગુરુ મહારાજ ને વંદન કરી અને સિંહ વિયો ગયો. શિષ્ય ઉપર બેઠો બેઠો જોવે છે કે હું બેઠો તો મને પગે લાગે, આ તો પગે લાગીને વિયો ગયો. વળી હેઠો ઉતરીને બેસી ગયો. એ બધું ઘડીક થયું ને બાપુ જાય ગયા ને બધું કર્યું ભેગું. ગુરુ કે એલામાં આમાંથી કંઈક તો પડે, કમડળ ને જોડી ને ચીપીઓ ને આ બધું મારે એકલાને જ લેવાનું. એટલે કે બાપુ ચીપીઓ લાવો. એ ચીપિયાની ઓલી કડી આવે ને, કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતો કરતો જાય. એ કે બાપુ હમણાં કે અહીંયા આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો. બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા સડી ગયો, કે સડી ગયો હોય છે. એ કે બાપુ તમને પછી કે પરિક્રમા કરીને પગે લાગીને વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને ચીપીઓ ફેરવતો જાય ને, એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો, બોરડીમાં મધ બેઠેલું. અને ભાઈ મધ ઉડ્યું, શાંતિથી બેઠું અને ઉડાડ્યું એટલે શું થાય તો બધાને ખબર છે. બેન સોટ્યું હો ગુરુને ચેલાને બેને. આમાં માથા કરતા કરતા બે ખેતરમાં ગયા. ઓલો ઓલાને કાંટા કાઢે ને ઓલો ઓલાને કાંટા કાઢે, લાલ સોળ કરી નાખ્યા. ઓ ભાઈ બેન આગળ જઈને પછી ઉભા રહ્યા. ઓલો શિષ્ય કે બાપુ એક વાત કહું. કે શું? એ કે ઓલો સિંહ આવ્યો તો બાપુ તમે હેલ્યા નહીં, આવડી આવડી માઇકુમાં કે ઠેકડા મારવા માંડ્યા.
બાપુ કે સિંહ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડ નો માલિક હતો ને માયકું આવી ને તે કપાતર તું છો મારી હારે. એમ સંગ કોક નો હારો હોય ને તો ઠેકડા ન મારવા પડે, સંગ કોક નો હારો કરાય. એટલે ગુરુ તો બાપુ જો કઈક એવા ગુરુ હોય ને તો આ તમને આ દુનિયાથી ઓલી દુનિયામાં તમને પુગાડી દે. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ના મળ્યા હોત તો મારી શું દશા થાત. એના ગુરુ મહારાજ ની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહ નો આ અમરનગર ને અલખ ને અગમ અગોચર ને આ બધું શું છે? આ સંતોની ભાષા છે, સંતોના શબ્દો છે. સદગુરુ હશે તો તમને ખબર તો હશે જ. તે અલગ કોને કહેવાય? અલગ જે લખી ન કહે એને અલગ કહેવાય. બરોબર ને? જો લખાય ને, જો બોલાય ને તો લખાય ને, લખાય તો દેખાય ને, દેખાય તો વંચાય. આ એવું છે નહીં, આ અનુભવવાની વાત છે. તો અલગ કેવો કોને? તો તમને એનો દાખલો આપો. એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય ને એને તમે પૂછો કે ભાઈ તેલના ડબ્બાના પૈસા કેટલા? કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે તેલના, તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, ડબ્બાની નથી. પણ કિંમત હોવા છતાંય બાપુ ડબ્બા વગર તેલ રહે નહીં. મુદ્દો ઈ છે. એમાં દેહની કિંમત બાપુ કઈ નથી. દેહને એક દુનિયા દિવાળી જ મૂકવાની છે. પણ આ દેહ વગર ભજન ન થાય. લખવું હોય તો લખી લે. એમ કહેવાનો મારો મિનિંગ પછી સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય. અલખીને કહેવાય. જ્યાં નથી લખાતું, જ્યાં આંગળી નથી મુકાતી એને અલગ કહેવાય. અને અલગ છે ને આખો છે. આપણે હજી છે ને જ્યાં સુધી સદગુરુ ન મળે ને ત્યાં સુધી આપણે ઘાટ છીએ. આપણો ઘાટ જ નથી ઘડાણો. અને હીરો હોય ને, હીરો આ જમીનમાં જ હોય. અને જ્યાં સુધી એના પેલ ન પડે ને એનો ઉઘાડ ન થાય ત્યાં સુધી એની કિંમત ન થાય. એ તો હેરણ ઉપર ચડીને હરાણે ચડવું પડે ને, પેલ પડે ને માલપાથી ઉઘાડ થાય ત્યાં કિંમત થાય. એમાં આપણા જે બાળકો છે ને એ બાપુ ઈ પેલ વગરના હીરા છે. એને પછી તમારે ડોક્ટર બનાવો, વકીલ બનાવો, એન્જિનિયર બનાવો, કલેક્ટર બનાવો કે ખિસ્સા કાતરું બનાવો, જેવા પેલ પાડો એવો ઈ હીરો થાય. એ ઘાટ છે. એ ઘાટ માટે જ બાપુ હેરણ ઉપર ચડવું પડે. એટલે સવાર આમ કહે છે અમરનગર માં આત્મ દેખ્યા ને ભૂલી ગઈ દેહ નું ભાન. બાપુ આ દેહ ની દશા મટે ને પછી ખબર પડે. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવાડ ને બધા હોની નાચ ચાલીને બેઠા. બાયું ચડાવે એટલે કોની પાસે વાત કરવી? હું તો એમ કહું ગઢારે વણ માંથી બોલાવો એક એક ને, એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તો પહેલા થાવ ને. જરૂર એની છે, એકતાની જરૂર છે. વાતો બધા કરે છે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત માન, પૂંછડું ઢોકળું ખટારા ઠાઠે લઈ કે ભારત માન થાય. અત્યારે મોબાઈલ ખોલો તો તમને આપણા જ આપણા ટાટિયા તાણે છે. લ્યો આમાં ભારત માન ચેતી થવાનો હતો? આપણા જ આપણા તાણે છે. માફી માંગો, આમ કરો, પૂંછડું કરો. અમે ક્યાં તમારો બાજરો બગાડ્યો છે? જ્યાં સુધી એકતા ન થાય ત્યાં સુધી બાપુ ભારતે મહાન ન થાય અને હિન્દુ રાષ્ટ્ર ન થાય. દિવાલો ઉપર લખ્યા કઈ નથી વળે એવું. મારી ભાવના તમારા ઉપર ને તમારી ભાવના મારા ઉપર થાય. એ જયારે અનુવાની એક થઈ જાય, માણસ એકાકાર થઈ જાય, ત્યારે બાપુ ભારત મહાન થાય. નકરી વાતો કરીએ ન થાય.